સુઈ જાય. ફરી તમે ફંદ કરો છો બીજું કોઈને પોર ઘોડા બાળા ને એમ કરી આકા વાડી વાળો માતર હંદા એમ કે છે કે આવું જ કરે છે. હું કરવાનો હાથ છું, હું ક્યાં કહું? તમારે પેલા જ ફોકટ કરી દે, તમારે નથી દેવું. કોઈ આવતા નથી કોઈ. હા, તમારે તમારે મને દેવું નથી. હું તમારે પેલા ચોખવટ કરાય તો અમે અમારે ત્રણ કીધું માણસ હોય રહેવું કે ભાઈ હોય. મારાથી મારા આમાં થવાની ઠેરે ત્રણ માણસ હોય તો તમારે એ તો કોઈ નહોતી. પાણી પાવી નાખી, ઉગાડી નાખી, પછી શું જોવે? તમે એને પૂછી આવો તમે. બીજું શું જોવે તમને? મારે કાંઈ નથી. કાંઈ નથી. પણ તમારે પહેલે સપોર્ટ કરી જોવાથી એવી રીતે અમારે દેવું નથી એમ. ચોખવટ કરે કે અમે ત્રણ માણસ રહેવું હોય તો અડતા બી નહીં. અમારે અડવાની શું જરૂર છે? નથી લેવી દેવી, તમારા ભાગની તમારે ભાગ ખાતે મતલબ છે આ બધાનું તમને પડ્યું. તેથી ક્યારે હમો કરવાનો કીધો? પછી બધાનું બગડ્યું. મારે કારણે આ ઢગલો તમને પડ્યો, આ ક્યારે પડ્યું, તમને આ ક્યારે પડ્યું, બધાનું પડ્યું. એ હાથ અમે તું ક્યારે હમો અમારે કરવાનો ખોટું મેં એમ. કીધું. મેં ધરાર તમે તમારી જાઓ પાસે જાઓ તમારે તો નહોતો જ ખબર કરવો. આરત પણ તમારે નહોતો જ કરવો. નજર આ પાડીને એટલે ખબર પડી જાય કે આ પાણી અહીંયા પહોંચી જવાનું. જય જોહાર જય આદિવાસી મારા તરફથી બધા બહેનો હોય જે સવેસમાં વાત પ્રકારની વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો, જેથી કરીને અગાડી તમે વિડીયો દેખ્યો છે મારા ભાઈઓ, જે આપણા આદિવાસી સમાજના જે ભાગ રાખતા હતા, જે આપણા આદિવાસી ભાઈઓ ભાગ રાખી અને બાદમાં શેઠ પરેશાન કરે. તમે વિચાર કરો મારા ભાઈઓ, હમણે આપણા સોશિયલ મીડિયામાં શોષણ ચાલી રહ્યું કે ભાઈ ત્રીજે ભાગે ભાગ રાખો, સોતે ભાગે ભાગ નથી રાખો. જે શેઠિયા સોતે ભાગે ભાગ આલી રહ્યા અને ત્રીજે ભાગે ભાગ નહીં આલી રહ્યા. જે મારું કહેવું એટલું છે કે તમે સોતે ભાગે ભાગ આલી અને ત્રીજે ભાગે ભાગ નહીં આલતા, જે તમે અમોને કંઈક વાહે બસવા દો એવું કંઈક કરો. જે તમે હરેક વસ્તુ તમે અમારી જોડે કરાવો અને બાદમાં અમારી વાહે પૈસો ટકો નહીં વધે વાહે તો તમે અમને એમના એમ થોડા રૂપિયા ગણીને આલવાના છે? તમે કહો મારા ભાઈ. હમણાં શોષણ ચાલી કે આપણા આદિવાસી સમાજના વ્યક્તિ એકઠા થાવ અને ત્રીજે ભાગનો ભાગ રાખો. પણ જે ત્રીજે ભાગનો ભાગ નહીં આલી રહ્યા અને તમે કરાવ્યા અલગ અલગ બધું કામ હમું ખૂપી રહ્યા, તે હમું બસ અવાજ જરૂરથી ઉઠાવીએ. કેમ નહીં ઉઠાવીએ મારા ભાઈ? કેમ કે હમું અવાજ ઉઠાવી શકીએ નથી. કંઈ તમે બધું હમું નાલ દીધું, બધું હમું નાલ દીધું હે મારા ભાઈ. ત્રીજે ભાગે તે હમું કામ બી કરીએ, પણ હમું સમજીએ તમારું બી બરાબર. અને તમે અમોને સોતે ભાગે ભાગ આલી રહ્યા અને નીતિ ઢહેડો કરાવી રહ્યા, તો હમું એવી રીતે થોડા કરીએ. હમું બી અમારા બૈરી સોરા લઈને કામે આવ્યા. હમું કામે પૈસો ટકો હમું જડે એટલા માટે હમું આવ્યા ને, નહીં કે હમું ગુમાવા થોડા આવ્યા છે અહીં. હું કોઈ હાથે વિરોધ નથી કરતો, પણ હું તમને સમજાડવાની કોશિશ કરી રહ્યો છું બરાબર. અને જે આપણા આદિવાસી સમાજના વ્યક્તિ આ દેખતા હોય વિડીયો, તો શેર જરૂરથી કરજો. કેમ કે આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના 50,000 જણા સમજી શકે કે ભાઈ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને નાખવાની એ બી વાત હાસી છે બધા ભાઈઓની, પણ આપણે કાનૂન કાયદો વ્યવસ્થા કાયદેસર કરવી પડે બરાબર. જે આપણા આદિવાસી ભાઈઓ જે ત્રીજે ભાગે ભાગ જરૂરથી રાખજો, સોતે ભાગ મેલી દેજો. સોતે ભાગનો જરૂરથી ભાગ નથી રાખો, ત્રીજા ભાગનો જ ભાગ રાખજો. અને કોઈ દિક્કત આવે તો વિડીયો જરૂરથી બનાવો. નહીં બનાવવાનો એમ નહીં, બનાવો વિડીયો જરૂરથી. કંઈ બી દિક્કત આવે, કોઈ ગાલી ગલોજ કરે, કોઈ શેઠીઓ કોઈ ખરાબ શબ્દો બોલી જાય, તો જરૂરથી વિડીયો ઉતારો અને સોશિયલ મીડિયામાં નાખો. તમારી હેલ્પ ગમે એવો માણસ કરે. અને જે બી આપણા આદિવાસી સમાજના લોકો દેખતા હોય તો વિડીયો શેર કરી નાખજો. આવનારા સમયમાં 50,000 જણા સમજે. જય જોહાર, જય આદિવાસી મારા તરફથી જય જોહાર.